નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચવાના છે. સઘન સુરક્ષા વચ્ચે તેઓ શ્રીનગર પહોંચશે. જમ્મુ કાશ્મીરમાં વિકાસ કાર્યો અને આતંકવાદ મુદ્દે તેઓ સમીક્ષા કરશે. 3 દિવસની જમ્મુ કાશ્મીરની મુલાકાતે તેઓ આજથી પહોંચવાના છે, ત્યારે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચીને જમ્મુ કાશ્મીરના વિકાસ કાર્યો અને આતંકવાદ મુદ્દે જે પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરશે. તેમની સાથે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત પણ કરવામાં આવશે. એલઆરડીની ભરતીને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય. એલઆરડીની સીધી ભરતીમાં 15 અને 8 ગણા ઉમેદવારોનો નિર્ણય બદલવામાં આવ્યો. પીએસઆઈમાં 15 ગણા અને એલઆરડીમાં 8 ગણા ઉમેદવારોને તક મળશે. રાજ્યના લાખો યુવાનોને માત્ર પ્રેક્ટિકલ જ નહીં, પરંતુ જે કોઈ લોકો સારી પોલીસિંગ બી કરી શકે એવા સૌ યુવાનોને આ પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે રાજ્ય સરકારે ખૂબ મોટું મન રાખીને તમામ લોકોને ન્યાય મળે તે માટે આ નિર્ણય લીધેલો છે અને લાખો લોકો, લાખો યુવાનો આ પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. પોલીસ ભરતીને લઈને હસમુખ પટેલનું ટ્વીટ. ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કર્યું. ટ્વીટ કરીને તેમણે લોકોને અપીલ કરી છે. લાગવગની વાતો કરીને પૈસા પડાવતા તત્વોથી સાવધ રહેવા માટેની અપીલ તેમણે કરી છે. ભરતી પ્રક્રિયા પૂરી પારદર્શિતા અને પ્રામાણિકતાથી કરવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. શહેરના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે. લખપત ખાતેથી નીકળેલી બાઇક રેલીનું અમદાવાદથી આગળ પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તમામ પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર. આ રેલી રાષ્ટ્રીય એકતા દિવસે કેવડિયામાં થનાર એકતા પરેડમાં ભાગ લેશે. આપણા ગુજરાત પોલીસની મોટરબાઇક રેલી કચ્છના લખપતથી નીકળી છે. ચારેય દિશામાંથી નીકળેલી આ રેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબ લોહ પુરુષને ભાવાંજલિ સાથે પૂર્ણ થશે. આપણે સૌ પણ સરદાર સાહેબની કલ્પનાના એક અખંડ ભારત માટે પ્રતિબદ્ધ થઈએ. દિવાળી પહેલા ગુજરાત કોંગ્રેસને તેના નવા પ્રમુખ મળી જશે. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ નવા માળખા માટેની પેનલનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે તેની એક્સક્લુઝિવ માહિતી. ગુજરાત કોંગ્રેસને મળશે નવા કેપ્ટન. દિવાળી પહેલા બની જશે કોંગ્રેસનું માળખું. પ્રદેશ પ્રમુખ વિપક્ષ નેતાના રાજીનામા બાદ સુકાની વગર ચાલી રહેલી પ્રદેશ કોંગ્રેસને ટૂંક સમયમાં નવા નેતા મળી જશે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવા માટે દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની 1-to-1 બેઠક મળી, જેમાં પ્રભારી રઘુ શર્મા, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા માટે 3 નામનો પ્રસ્તાવ મુકાયો છે, જેની એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે. નેતાઓ તરફથી પ્રદેશ પ્રમુખ માટે 3 નામ અપાયા છે, જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોરનું નામ છે. જ્યારે નેતા વિપક્ષ માટે અપાયેલા પ્રસ્તાવમાં વીરજી ઠુમ્મર, પુંજા વંશ, અનિલ જોશિયારાનું નામ આગળ છે. હાર્દિક પટેલ સહિત અન્ય 2ને કાર્યકારી પ્રમુખ બનાવવાનો પ્રસ્તાવ મુકાયો છે, જેમાં ધારાસભ્ય અનંત પટેલ અને નૌશાદ સોલંકીના નામ અપાયા છે. તમામને મનમાં જે વાત છે એને સાંભળીને કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ આવનારા સમયના નિર્ણયો પણ કરશે, એક રણનીતિ પણ તૈયાર કરશે ને રોડમેપ સાથે મિશન 2022 કે સામાન્ય ગુજરાતીના હક અધિકારની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે. રાહુલ ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી છોડાઈ છે. આખરી નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડનો જ રહેશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે। આ વખતે તેમણે શિક્ષણ મુદ્દે સરકાર પર આડકતરું નિશાન સાધ્યું। ગુજરાતના શિક્ષણને નબળું ગણાવતા તેમણે કહ્યું હતું કે યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓમાં ગુજરાતમાંથી માત્ર ગણ્યા ગાંઠ્યા ઉમેદવારો જ પાસ થાય છે અને એમાં પણ ટ્રાઇબલ વિસ્તારના યુવાનો કેટલા પાસ થયા તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો। મનસુખ વસાવા કરજણ સિંચાઈ કેનાલ રિનોવેશનના ખાતમુહૂર્ત માટે આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે અગાઉ પણ આ રિપેરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તે ઘણું નબળું હતું અને પાણી છોડતાની સાથે જ તે ધોવાઈ ગયું હતું। બધા ઉત્તર ગુજરાત ને બિહારના લોકો પાસ થયા છે એટલી વાત તો સીધી વાત છે। હું ઘણા વખત આ મીડિયાના મિત્રોને ખબર છે કે આપણું ગુજરાતનું શિક્ષણ અહીંનું એટલું નહીં, ગુજરાતનું શિક્ષણ નબળું છે। કદાચ મારી વાતને ઘણા લોકો ટીકા ટિપ્પણી કરી કે મનસુખભાઈ સરકારની ટીકા ટિપ્પણી કરી। ભાઈ સરકારની ટીકા ટિપ્પણી નથી કરતો, હું પણ સરકારનો એક પાર્ટ છું, પણ જે હકીકત છે તે કેવું પડે આ રિઝલ્ટ બતાવે છે। આવી જે પરીક્ષા લેવા સેન્ટ્રલ લેવલની આપણું ગુજરાતને આપણે તેમાં આપણો વિસ્તાર ક્યાં? તો ગઈકાલે જે રીતે ગાંધીનગરમાં ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર ફૂટ્યું હોવાની ઘટના સામે આવી હતી। આ મામલે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ગાંધીનગરના ટ્યુશન સંચાલકો દ્વારા પોતાના વિદ્યાર્થીઓને પેપર અપાયું હતું। આ પેપર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવે છે। આ મામલે માધ્યમિક શિક્ષણ સચિવે વાત કરતા જણાવ્યું કે ડીઈઓ કચેરીથી જ સ્કૂલોને પેપર આપવામાં આવતા હોય છે અને આ મામલે જરૂરી તપાસ અને પગલાં લેવા માટે ડીઈઓ કચેરીને સૂચના આપી દેવાઈ છે। આ મામલે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી। સત્રાંત પરીક્ષા ચાલી રહી છે। અમારી જવાબદારી પહેલા જે તે વખતે નિર્ણય થયો હતો પણ આ સમગ્ર વિષય એ ધ્યાનમાં હમણાં આવ્યો છે, એની તપાસ કરીશું અને સત્રાંત પરીક્ષા છે ઓપ્શનલ આપ્યું હતું, બધાએ જે ફરજિયાત જોડાવાનું નહોતું। હજારો શાળાઓ એ પોતાની રીતે પણ આ પરીક્ષા લઈ રહી છે, કેટલીક શાળાઓ આમાં જોડાણી છે। મેં કહ્યું એમ અગાઉથી આ નિર્ણય થયો હતો પણ આમાં જે કાંઈ ત્રુટીઓ હશે એ અમે તપાસ કરીને ત્રુટી પણ દૂર કરીશું। કોઈ પણ પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં બહાર આવે એટલે વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થાય, ગોપનીયતાનો પ્રશ્ન ઊભો થાય અને સમાજ અને શિક્ષણ માટે ખરાબ જ કહેવાય। પણ બોર્ડ દ્વારા આપના દ્વારા મળેલા માહિતી અને અમારા ઉપરી અધિકારી દ્વારા મળેલી માહિતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે સમાચાર આપી દેવામાં આવે છે કે આ જે જવાબદારો છે જવાબદારોને શોધો અને તેમના ઉપર જે નિયમ મુજબ કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવેલું છે અને જણાવી દીધું છે। પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચ્યો। હાઈવે પર આવેલા શિવકૃપા સોસાયટીના રહીશે હોદ્દેદારોના ટેબલ પર માથા પટક્યા। ભૂગર્ભ ગટરના પ્રશ્નનું 8 મહિનાથી નિરાકરણ ન આવતા રહીશો લાલઘૂમ થયા। સભામાં પેટ્રોલ મંગાવીને આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે અરજદારની અટકાયત કરી। ભાજપ શાસિત પાટણ પાલિકા પ્રજાના પ્રશ્નોના નિકાલમાં નિષ્ફળ બની રહી છે। જૂનાગઢના ગીરના જંગલમાં દક્ષિણ રેન્જના લાલઢોરી વિસ્તારમાં ચંદનના 6 વૃક્ષોની ચોરી થયાની ઘટના સામે આવી છે। જંગલમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। મળતી માહિતી અનુસાર લાલઢોરી વિસ્તારમાં 6 જેટલા ચંદનના વૃક્ષની ચોરી થઈ હતી, જે તમામ વૃક્ષની ઉંમર 20 થી 25 વર્ષની હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। હાલ વન વિભાગે ચંદન ચોરોને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી છે। અભયારણ્ય વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વારંવાર ચંદનના ઝાડની કટિંગ થાય છે તે બાબતે ખૂબ દુઃખદ છે। અગાઉ આઈજી ઓફિસમાંથી પણ આ રીતે ચંદનના ઝાડ કપાયા હતા। ગઈકાલે અહીંયા લાલઢોરી એટલે કે એગ્રીકલ્ચર હસ્તકની જે આખી સંશોધન લેબોરેટરી ટાઈપની એક લાલઢોરી સંશોધન કેન્દ્ર છે ત્યાંથી ચંદનના જે ઝાડ કપાણા છે એ ખરેખર દુઃખદ છે। કાલે જે ગિરનાર વિસ્તારમાં લાલધોરી આસપાસ જે 6 ચંદનના ઝાડવા કપાણા એને અમે પ્રકૃતિ પ્રેમીઓ શબ્દોમાં વખોડીએ છીએ અને જૂનાગઢમાં આવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે। તો જે આ કન્સર્ન અધિકારી અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરી અને એક કાયમીની હાક બેસાડે તો શું છે કે ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ ન બને। જૂનાગઢ વન વિભાગ હેઠળ ડુંગર દક્ષિણ રેન્જના જે રેવન્યુ વિસ્તાર છે લાલઢોરી વિસ્તાર એમાં ગઈકાલે 6 ચંદનના વૃક્ષો કપાયા હોવાનું સ્ટાફના ફેરણા દરમિયાન ધ્યાનમાં આવેલું હતું અને ત્યારબાદ ડુંગર દક્ષિણ આરએફઓ શ્રી અરવિંદ ભાલિયા દ્વારા તમામ શંકાસ્પદ વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવેલ છે અને સાથે સાથે એક ટીમ રાઉન્ડ અપ કરી અને એ સમગ્ર વિસ્તારનું સઘન ચકાસણી કરવામાં આવેલ છે।
અનિલ સ્ટાર્સ કંપનીના માલિક અમોલ શેઠની સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ફરિયાદ નોંધીને ધરપકડ કરી છે. અનિલ સ્ટાર્સના ઓથા હેઠળ બીજી 6 કંપનીઓ ખોલીને અમોલ શેઠ અને તેના મળતિયાઓએ લોકોને ઊંચું વળતર આપવાનું કહી કરોડો રૂપિયાની ઉચાપત કરવાના મામલે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 3.65 કરોડ રૂપિયાની મકાઈ ખરીદીમાં પૈસા ન ચૂકવવાના કેસમાં અમોલ શેઠની ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી છે. ત્યારબાદ આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા કોર્ટે આરોપીના 5 દિવસના એટલે કે 27મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડના મુદ્દા કરતા અલગ અલગ કારણો રજૂ કર્યા હતા કે જે પૈસા નહીં ચૂકવી ઠગાઈ આચરી છે તે મકાઈનો સ્ટોક ક્યાં છે, આરોપીએ મકાઈનો સ્ટોક કોને વેચાણ માટે આપ્યો, આરોપી સામે જુદા જુદા 10 જેટલા ગુના નોંધાયેલા છે તેથી તે તપાસમાં સહકાર નથી આપતો, આરોપીએ ક્યાં અને કેટલી મિલકતો ખરીદી જેવા અનેક મુદ્દાઓ પર તપાસ થશે. બીજા કેટલા આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે તેમજ આ તમામ જે કૌભાંડ જે અત્યારે તપાસ ચાલી રહી છે એ તપાસ દરમિયાનમાં જે પણ કૌભાંડ કરે, જે પણ લોકોની સાથે છેતરપિંડી કરી અને નાણાં મેળવેલ છે, જે નાણાં હાલમાં ક્યાં રોકાણ કરેલ છે એ બાબતોની તપાસ ચાલુ છે. અને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ આપ્યા છે કોર્ટે 5 દિવસના, બુધવારે બપોરે 3 વાગ્યા સુધીના આપ્યા છે. રાજકોટમાં સિટી બસની હડતાળથી મુશ્કેલી. હડતાળને કારણે અનેક મુસાફરો અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ શાળા કે કોલેજ જતા અટવાઈ ગયા. આરએમસીએ 10,000નો દંડ ફટકારતા કંડક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને આ હડતાળથી લોકોને હાલાકી પડી રહી છે. આરએમસીએ જે 10,000નો દંડ ફટકાર્યો હતો તેના વિરોધમાં કંડક્ટર હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે મુસાફરો અટવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ જે શાળા કે કોલેજે જતા હતા તેઓ અટવાઈ ગયા છે. અન્ય મુસાફરો જે રોજિંદા બસમાંથી આવન જાવન કરતા હોય છે તેઓ પણ અટવાઈ ગયા છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હરીન, કંડક્ટરોએ હડતાળ પાડી દીધી છે, અત્યારે હાલ શું હાલાકી ભોગવવી પડી રહી છે લોકોને? બિલકુલ, રાજકોટ સિટી બસના ડ્રાઈવર કંડક્ટર છે તેની હડતાળ પાડવામાં આવી છે. સવારથી તેઓ દ્વારા હડતાળ, ઓચિંતી હડતાળ છે તે પાડી દેવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની જે ચેકિંગ ટીમ હોય છે તેના દ્વારા એક કંડક્ટરને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેને જ કારણે હડતાળ છે તે પાડવામાં આવી છે. જે રીતના ડુપ્લિકેટ ચેકિંગ મશીનની વાત હતી કે તેમાંથી મશીન જે છે તેમાં 10,000નો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે અને તેને કારણે આ હડતાળ છે પાડવામાં આવી છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને જે કોન્ટ્રાક્ટર છે તેમના વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક સમાધાનની વાતો આવી રહી છે. પરંતુ અત્યારે જે રીતના તમામ મુસાફરો છે, જ્યારે સ્કૂલ કોલેજે આવતા હતા વિદ્યાર્થીઓ છે, તેને ભારે મુશ્કેલી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર હરીને આપનો આ તમામ જાણકારી માટે. આગળ જોઈશું અન્ય મહત્વના સમાચારો. હાલ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. રાજકોટમાં એક ક્રિકેટર પૂર્વ પત્ની સાથે હોટલમાં એમડી ડ્રગ્સ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. પોલીસે કોલ્ડ ડ્રિંક્સની આડમાં ડ્રગ્સ વેચી રહેલા વેપારી સહિત 6 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. રંગીલા રાજકોટમાં પણ ડ્રગ્સનું દૂષણ પેસી ગયું છે. અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી રમી ચૂકેલા ક્રિકેટરની માતાએ ગુરુવારે મીડિયા સમક્ષ પોતાનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડી ગયો હોવાની અને ચિઠ્ઠી લખી ઘર છોડી ગયાનું જણાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં બુધવારે પોલીસે રેસકોર્સ રોડ પર આવેલી એક હોટલમાંથી ક્રિકેટર અને તેની પૂર્વ પત્નીને ડ્રગ્સ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. સાથોસાથ કોલ્ડ ડ્રિંક્સની આડમાં નશાનો વેપલો કરતો વેપારી પણ ઝડપાયો છે. ક્રિકેટર વર્ષ 2015-16થી ડ્રગ્સ લેતો હોવાનું પણ ખુલ્યું છે. 6 આરોપીઓ અમે રાઉન્ડ અપ કરી લીધા છે. એમાંથી એક આરોપી પાસેથી અમને શંકાસ્પદ મટીરિયલ મળ્યું છે, જેનું ચેકિંગ ચાલી રહ્યું છે. અત્યારે પણ હાલમાં પણ અમુક જગ્યાએ જે એમના રેસિડન્સ કે એમના જે હાઇડઆઉટ્સ છે ત્યાં સર્ચિંગ ચાલે છે અને આરોપીઓ જે 1-2 બાકી છે એ પણ પકડવાના પ્રયત્નો ચાલે છે. પોલીસને ઇન્જેક્ટેબલ ડ્રગ્સ પણ મળી આવ્યું છે, જેની ચકાસણી અર્થે ફોરેન્સિક લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. સાથે ઝડપાયેલા 3 આરોપીઓના બ્લડ સેમ્પલ પણ લેવાયા છે. આ ડ્રગ્સ રેકેટમાં કુલ 11 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
રાજકોટમાં વેપારીઓનું 7 કરોડનું સોનું લઈને ફરાર થનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે, તો બીજી તરફ ધનંજય ફાઇનાન્સે કરોડોનું ફૂલેકું ફેરવ્યાની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં કરોડોના સોનાની ઉચાપત કરનાર આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે. 1 ડઝન જેટલા વેપારીઓનું આશરે 7 કરોડનું સોનું લઈ ફરાર થઈ જનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. આરોપી તેજસ ઉર્ફે બોબી સોનાના દાગીના બનાવવાનો મેન્યુફેક્ચરર છે. જોકે આરોપીએ કેટલાક સોની વેપારીઓનું સોનું લઈ છેલ્લા 1 માસથી પરત ન આપતા વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. બજારમાં એનો સારી છાપ પણ હતી. આ સારી છાપના આધારે ઘણા બધા વેપારીના વિશ્વાસમાં લઈને सोना इसने टोटल 10 किलो सोना उसने उनके पास से ले लिया था और उनको लौटाया नहीं. તો બીજી તરફ રાજકોટમાં ધનંજય ફાઇનાન્સનું કરોડોનું ફૂલકું ફેરવ્યાની ફરિયાદ નોંધાઈ છે. તાલુકામાં 17 રોકાણકારો સાથે 4 કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ છે. આરોપીએ રોકાણ પર મહિને 1.5% વ્યાજની લાલચ આપતા રોકાણકારોના નાણાં ફસાયા છે. પોલીસે ઘનશ્યામ વલ્લભ પાંભર, તેના પિતા વલ્લભ પાંભર અને ઘનશ્યામના પત્ની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જોકે મોડી રાત્રે એક આરોપીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરામાં એક હિચકારી ઘટના સામે આવી, જેમાં પિતાએ જ પોતાની સગીર પુત્રીને દેહ વ્યાપારમાં ધકેલી હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં પિતાના સંબંધને લજવતી ધૃણાસ્પદ ઘટના સામે આવી. પિતાએ જ પોતાની 12 વર્ષની દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી હોવાનું સામે આવ્યું છે. વડોદરાના સનરાઇઝમાં પકડાયેલા કૂટણખાના મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. ફ્લેટ ભાડે રાખીને સગીર અને પુખ્ત વયની છોકરીઓ પાસેથી દેહ વેપાર કરાવાતો હોવાની પોલીસને માહિતી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. કેટલાક લોકો જે છે એ સગીર વયની અને પુખ્ત વયની છોકરીઓ લાવીને દલાલો મારફત કૂટણખાનું ચલાવતા હતા, જેની બાતમી રાહે પીસીબી શાખાએ રેડ કરતા ત્યાંથી લગભગ 4 જેટલા લોકો પકડાયા છે, જે લોકો નાની છોકરીઓ અને સગીર વયની છોકરીઓને સાથે દેહ વેપારનો ધંધો કરાવતા હતા. પિતાએ જ પોતાની દીકરીને સુરતથી વડોદરા મોકલી હોવાના પોલીસને પુરાવા મળ્યા છે, જ્યારે અન્ય મહિલાઓને મુંબઈ અને દિલ્હીથી વડોદરા લાવવામાં આવી હતી. કેસમાં 2 આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે, જેની શોધખોળ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.